જે કુખાર મેડીમાં દેવી શક્તિની સોગંદ ખવાય નહીં તે વાતો પર માતાજીએ શું કીધું આપણે આગળ પ્રવચનમાં જોશું। જે કુખાર મેડીમાં જગતમાં એક જ એવી મેલડી છે કે અમારો ઉદ્ધાર કરશે એવી આશા રાખીને આયા છો। માં ચોય નહીં જવું, માં તારા પારે આયા છો ને એક વખત તારી આગળ બેહવું છે। માં અમારું સપનું છે એક વખત જગતમાં તારી આગળ બેહી ગયા અને તે કદાચ અમારા બાપ દાદાના ચોપડા ખોલી ઇતિહાસ ફેદી અને અમારી લગતી બલગતી કોઈ માતા હોય, કોઈ નડવા વાળા દેવ હોય, માં એક વખત જાહેર કર્યા એવા દરેક મારા ભાવિક ભક્તોના સપના છે। હું મેલડી આવું કહું, કઈક વર્ષથી બે વર્ષથી મારા રવિવાર ભરે છે પણ મારા સાનિધ્યમાં કદાચ સ્ટેજ ઉપર બેસવાનો મોકો નહીં મળ્યો। પણ ભલે કદાચ તમને સ્ટેજ ઉપર આવવાનો મોકો ના મળ્યો હોય, દર્શન કરવાનો એક લાભ ના મળ્યો હોય, પણ દૂર રહીને કદાચ મને હૃદયથી ચાહતા હશો ને તો સ્ટેજ ઉપર આયા એના કરતા આશીર્વાદ મારા મોટા રહેશે। હું માતા આવું કહું, એવું નહીં માનવું કે માતાજીને આગળ જવાથી જ અમારું ભલું થાય, માતાજી જોડે વાત કરવાથી જ અમારું સારું થાય, માતાજી કંઈક સમાધાન બતાવશે તો જ અમારું સારું થશે। હું એ મેલડી છું, હું એ રામવારી માતા છું। કદાચ હું ધારું ને તો મારા ભક્ત કોઈ લાડકો દીકરો હોય ને ખાલી માથે એક વખત હાથ મેલ દઉં ને એટલે ગમે તેવા નડતર ને ભોય દાટી દઉં મેલડી। એક વખત હાથ મેલ દો ને એના કર્મોને દબાઈ જવું પડે, એના ગ્રહોને દબાઈ જવું પડે, એના ગમે તેવા નડતર મૂઠચોટ વિદ્યા હોય ને એના પાતાળમાં ઘાલ નાખવું એ મેલડી છું। હું તમારી આજુબાજુ જ હોઉં, ભલે દેખાવું નહીં પણ કોઈ વાતે શંકા થતી હોય ને કે માં તું બોલે છે તું 24 કલાક અમારી જોડે હોય તો માં માર તારું પારખું કરવું નહીં પણ માં તું જોડે છું એવું કંઈક તો નિશાની હાલ, કંઈક તો પ્રમાણ હાલ। અને એવું બોલતા બોલતા બીજી સેકન્ડ બીજી મિનિટ ના થવા દો મારું મેલડીનું પ્રમાણ ના લો મેલડી મટી જાઉં કે હું કુખાર મેલડી આવી અને હોમેથી તમને બોલવા વાળા મલક રામ માડી રામ, હોમેથી બોલવા વાળા મલક રામ રામ, હોમેથી કદાચ આવા કઈ તમને જય મેલડી માં બોલે તો સમજી લો હું મેલડી આવી। પેલા કીધું તું કે મારો સાચા ભક્ત બને એનું પ્રમાણ શું? તમારી માતાજી તમારી આગળ 5 ડગલા હેડે છે એનું પ્રમાણ શું? માતાજી તો સૂક્ષ્મ રૂપ છે, એ ક્યારેય કોઈ દેખાય છે? અત્યારે હું માતા છું તો તમને શું દેખાય? સુંદરી દેખાય, મારા દીકરાનું શરીર દેખાય, ગાદી દેખાય, હું સૂક્ષ્મ રૂપે એના અવાજમાં હું મેલડી બોલું છું દેખાય છે? નહીં દેખાતી ને। તેવી રીતે માતાજી ક્યારેય દેખાય નહીં, સૂક્ષ્મ રૂપે જ હોય। પણ કદાચ તમારી આગળ 5 ડગલા તમારી માં આગળ રહેશે એવું શું ખબર પડે તો કદાચ ઘરની બહાર નીકળો ને એટલે 5 જણા જય માતાજી બોલવા વાળા મળે, જય મેલડી બોલવા વાળા મળે તો મોનજો હું મેલડી આગળ। હવારમાં નીકળો ને 12 બજારમાં જાઉં, દુકાને જાઉં, ધંધો ચાલુ કરવા જાઉં, કદાચ હોમેથી કદાચ 5 જણા તમને મળે કે જય માતાજી, જય મેલડી માં, રામ રામ તો સમજી લો હું મેલડી આગળ છું। નોકરી ધંધે જાઓ, ગમે તો જાઓ અને કોઈ વ્યક્તિ કદાચ નોકરી ધંધા પર બોલક જય માતાજી તો સમજી લો માતા મારી આગળ છે। ડગલે ને પ્રગલે પ્રમાણ આલતી હેડ એનું નામ દેવી શક્તિ કહેવાય। પણ આવું પ્રમાણ તમારે રાખવાનું છે, તમારી માતા હાલશે જ એટલે આવો ભાવ તમારી માં પ્રત્યે રાખજો તો 100% દેવી શક્તિ ડગલે ને પગલે પ્રમાણ આલે છે ને। ગયા રવિવારે મેં શીખવાડ્યું હતું કે તમારી માતાજીને ભાણું ધરાવજો, જમાડજો અને તમારી માના ધરાવો અને 5 વખત ખાલી આમ ધરાઈને પાણી ધરાયું ને અને ત્રીજો ઓડકાર તમને આવ્યો હશે આવ્યો હશે આવ્યો હશે માતા આવું કહું। આ ભાવ તમે આલ્યો ને તમારી બધાની માતાઓ આજ આવી જજો। જેણે જેણે આ મારી વાતનું પાલન કર્યું કે તમારી કુળદેવીને ખવડાયા વગર ખાતા નહીં, જેણે જેણે આ મારી વાતનું પાલન કર્યું ને એની માતાઓ તમારા પેલા મારા સાનિધ્યમાં આવી જઈ। ચમાઈ કે આજ આટલા વર્ષો પછી 4 પેઢી પછી કોઈ દીકરાએ, કોઈ મારા વસ્તીના દીકરાએ, કોઈ મારા વારસદારે આજ ભાવથી મને કોર્યો ધર્યો એનો અમીનો ઓડકાર તમારી માં ના આવ્યો આવું કહું છું માતા। કોઈની ચામુંડા આવી, કોઈની મહાકાળી આવી,
કોઈની મેલડી આવી, કોઈની ખોડિયાર આવી, કોઈની આશાપુરા આવી, કોઈની બુટ ભવાની આવી, કોઈની હરસિદ્ધિ આવી, કોઈની મોસાણી આવી, કોઈના અઘોરી બાવાયા આયા. આવા દરેક તમે જે જે દેવનો માનો છે ને બધા દેવ આયા અને કીધું કે તારા કારણે આજ મારો દીકરો મારા શરણ સુધી આવવા લાગ્યો, તારો આભાર. તમારી માં આવું કહે છે. ઘરની માનો હાથ હોય માથે, કુળદેવીનો જેની માથે હાથ હશે ને, અને કુળદેવી પર જેની પર પ્રસન્ન હશે, જે ભક્ત ઉપર, એના જગતમાં કોઈ ભગવાન માતાજીને પૂજવાની જરૂર ના પડે. ગોડા હું મેલડી આવું કહું તો કે માં વાત સાચી છે, અમારા ઘેર અમારી કુળદેવી એક જ પૂજાય છે, તોય અમારી માં કામ કેમ નહીં કરતી? તો તમારા વડવા ચોક અંદર કોને મેલડી લાયા છે, સધી લાયા છે, મહાણવટી લાયા છે, કોઈની મહાકાળી લાયા છે. એમ કરીને આજે એક ઘરમાં 7, 8, 10, 10 માતાઓ થઈ જાય ને. તો પેલા તો એક જ હતી ને, કુળની માતા. કુળની માં કામ કરતી બંધ થઈ, ગુના થયા એટલે કે લાવો આપણે બીજી લાવીએ. ફલાણાની મેલડી જબરું કામ કરે, લાવો એ મેલડી લઈ આવીએ. ખુખાર મેલડી જબરું કામ કરે, લાવો ખુખાર મેલડી બેહાડ દઈએ. એટલે મને બેહાડ દો તમારી કુળદેવી જોડે. એટલે તમારી માં મોઢું ચડાવી દે. ચમ ચડાવે? ચમ એને ખીચ ચડે કે હું બેઠી છું છતાંય તું પારકી માં લાયો. હા લે, કેટલા દાડા સારું થશે તું તાર રાખ. તો નવી 9 દાડા જેવું 9 હોય 9 દાડા એ નવી માતા તમે લાવો, દીવો ચાલુ કરો ને બેહાડો ને એટલે 6 મહિના સારું રે. પછી ઘરની જ માં એવો ગુનો કરાવડાવો ને એની સોગંદ બોગંદ ખવડાવી દે, તમને ઝઘડો કરાવી દે, મગજ બગાડે, ગુસ્સો ક્રોધિત થઈ જાવ. અને જે મેલડી લાયા, ધારો કે મને ખુખાર મેલડી ઘેર લઈ ગયા, બહુ મારી પ્રસન્ન થઈ જાય, ભક્તિ કરી મારી, લેહડ મારી હું તને મારા ઘેર બેહાડું. તો તમે મને માતાને ઘેર લઈ જઈ અને વધારે કે હે સોલંકી પેઢીની ખુખાર મેલડી મારા ઘેર અજવારા કરજો, હું તમને બિરાજમાન કરું છું, બેહાડું છું. તમારી કુળની મહાકાળી જોડે મને બેહાડ દો. તો હું તો મારું કર્તવ્ય નિભાવીશ ને. તમે મને સારું કરવા માટે લઈ જશો તો હું તો સારું કરીશ ને. તો હું સારું કરીશ ને તો તમારી માં રિહાય, એતરાજ થશે કે તું જો સારું કરી દઈશ તો મારી વેલ્યુ શું રહેશે મારા ઘરમાં. એટલે તમારી માં શું કરે? હાર તું તાર કામ કર, એટલે હું 6 મહિના તો તમને ગાડી લઈ આલું, પૈસા હાલ દઉં, હોના દાગીના બધું હાલ દઉં. એટલે કે હા ખુખાર મેલડી અમે બેહાડી પછી તો અમારું ભલું ભલું થઈ ગયું. પણ કુળદેવી રાહ જોતી, હાર તું રે કેટલા દાડા કામ કરીશ. એટલે કુળદેવી શું કરે? 2 માતાઓના ઝઘડા થાય. પછી ઝઘડા થાય એટલે કુળદેવી એવું કે તું બધા હક અધિકાર મારા ના છીનવીશ. પછી એ દીકરો શું કરે? નવી બાઈક લાવો તો ચુંદડી મારી બોધ દે, એ કુખાર મેલડી લે. નવું સાધન લા, ચોલ્લા એ મારા કરી દે. તો ઘરની માન રિહાય, રીહ ચડક ના ચડે? તે તો બધા હક આપી દીધા. ગાડી લાવ્યો તો ચોલ્લા કરી દીધા, બાઈક લાવ્યો તો ચુંદડી એ કુખાર મેલડી ની બોધ દીધી. તો માં રિહાય કે ના રિહાય? કે બહુ તો દીકરા આવવા મળ્યા તો બાબરી તું તો એ માતા નાલવા મળ્યો, લે તે તો મારો હક છીનવી લીધો. એટલે માતા ખીજાય, એટલે શું કરે? ઝઘડો કરાવો ઘરમાં ઘરમાં. ઝઘડો કરાવો પતિ પત્ની ને 2 ભાઈને, અને ભાઈઓ એવા લડે, એવા બાજે. અને બાસતા છે ને, જે બહુ માતાને માનતો હશે ને એ તરત વારે ઘડીએ સોગન ખાઈ લે. મેલડી માની સોગન આવો તને બોલાવું. ગુસ્સામાં શું કરે? ગુસ્સો આવે, ક્રોધિત થાય એટલે ગુસ્સા માણસ શું બોલે એનું વિવેક નષ્ટ થઈ જાય, એની સમજવાની વિચાર શક્તિ, સંકલ્પ શક્તિ તૂટી જાય. ગુસ્સામાં બેકાબુ થઈ જાય મન, એટલે તરત ગુસ્સામાં કહી દે મેલડીની સોગન જો આત પછી તને તારા ઘરનો ઉમરો ચડું. ભાઈને એવું કહી દે, બરોબર? સોગન લઈ લીધી એટલે જગતમાં એવું સાંભળ્યું છે કે દેવી શક્તિની સોગન ખવાય. અને અમે તો કળિયુગમાં તો એવું જ સાંભળ્યું છે, બંદૂકની ગોરી ભલે વાગી જાય, મેલડીના જૂઠા હમ ના ખવાય. સાંભળ્યું છે? ગીતોમાં પ્રવીણ લુણીએ ગાયેલું છે. આપણે ગાવા આવે છે ને, જે પ્રવીણ લુણી ગાય છે ને બધી રેગડ્યો, એને ગીત ગાયેલું છે, બંદૂકની ગોરી ભલે વાગી જાય, મેલડીના જૂઠા હમ.
એટલે જો તમે મારી સોગંદ ખાધી અને ભાઈને કદાચ કીધું કે એના ઘરનો ઉમરો નહીં ચડું અને ચડું ને તો મારી મેલેડીની સોગંદ, અને જે દાડો ભાઈના ઘેર પ્રસંગ આવ્યો, અવસર આવ્યો, ગમે તે ભાઈ બીમાર પડ્યો અને એના ઘેર કદાચ ઉમરો ચડીને એની ખબર કાઢવા જાઉં ને એ દાડો હું તમારો ખોડો કાઢી નાખું. એ દાડો હું રિહાઈ જાઉં એટલે કુળદેવી રાજી થાય, હા હવે તું રિહાઈ જા, થાય કે નહીં? હવે તું રિહાઈ, હવે લે તારી સોગન ખાધી, હવે તું તાર કામ કર. ભાઈ મારા અખંડ દીવા ચાલુ રાખો ને, અખંડ રોજ મને શ્રીખંડ પૂરી, ખીર પૂરી બધું મને જમાડે ને, એનો ભાવ હું લઉં, પણ એનું ભલું કરું ચમ ના કરું.